खबर दाहोद से, जहां म्यूनिसिपैलिटी में प्रेसिडेंट वाइस प्रेसिडेंट का चुनाव हुआ। बता दें कि मीनाक्षीबेन पूनमबाई नीमामा दाहोद म्यूनिसिपैलिटी की प्रेसिडेंट चुनी गई। बता दें जुगलबेन चिरागबाई पंड्या दाहोद म्यूनिसिपैलिटी वाइस प्रेसिडेंट चुनी गई हैं और बिमलाबाई बड़वाला दाहोद म्यूनिसिपैलिटी के एग्जीक्यूटिव चेयरमैन चुने गए हैं। 20 बीजेपी और 2 इंडिपेंडेंट के सपोर्ट से बीजेपी प्रेसिडेंट और वाइस प्रेसिडेंट 22 वोटों से चुने गए हैं। आज रोज दाहोद नगरपालिकाના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરતા સૌ પ્રથમ તો હું ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના મૂળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, प्रदेश प्रमुख श्री जगदीशभाई विश्वकर्मा, प्रदेश महामंत्री श्री हितुभाई चौहान, जिला प्रभारी दाहोद राजेन्द्रभाई पटेल साहेबनो तेमज दाहोदना लोक लाडीला सांसद श्री जसवंतसिंह भाभोर साहेब तबक्काना खूब खूब आभार व्यक्त करूं छुं। साथे ज दाहोद भारतीय जनता पार्टी अपक्ष श्री स्नेहल भाई दरिया साहेब तेमज जिला महामंत्री अभिषेक भाई मेड़ा તેમજ દાહોદના એમએલએ સર ધારાસભ્ય શ્રી કનૈયાભાઈ કિશોરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાહોદ શહેર પ્રમુખ શ્રી અર્પિલભાઈ શાહ સાથેનો તમામ હોદ્દેદારોનો તબક્કામાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। માનું છું અને માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવતુલ્ય ભારતીય જનતા પાર્ટી સમક્ષ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને દાહોદ નગરપાલિકાનો ઉત્તમ વિકાસ એ જ મારું શ્રેષ્ઠ છે। દાહોદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા આજે આરંભ થઈ હતી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નગરપાલિકાના પ્રમુખ તરીકે બેન મીનાક્ષીબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે બેન જુગલબેન પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે ભાઈ વિમલભાઈ વડવાલાની આજે નિયુક્તિ થઈ અને આ સંપૂર્ણ નિયુક્તિમાં ભારતીય જનતા પાર્ટીના તમામ દાહોદ શહેરના મતદાર ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ આજે દાહોદને સંપૂર્ણ યુવા ટીમ આપી છે અને રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા નેતૃત્વનો પણ આભાર કે દાહોદ શહેરના વિકાસ માટે જે ગતિએ વિકાસ દાહોદ શહેર કર્યું છે એ વિકાસને ડબલ ગતિ મળે એના માટે સમગ્ર દાહોદ શહેરને યુવા ટીમ આપી છે। યુવા દાહોદની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર દાહોદના મતદાર ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ દાહોદ શહેરે પુનઃ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો। એ બદલ આપ સૌનો આભાર। ભારત માતા કી જય।